દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કાનપુર તાલુકામાં ભોરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ, પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનો શુભારંભ કરાવતા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ. દાહોદ છેવાડાના માનવી સુધી જનકલ્યાણકારી સેવાઓનો લાભ ઘર ઘર પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ 10મા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં પણ પશુપાલન કરતા લોકોની પશુઓ માટેની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે પશુ રોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી ભવ્ય નીનામા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન વિભાગની ટીમ સહિત અન્ય પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અનસ ટુણિયા, દેવગઢ બારિયા, YNN ન્યૂઝ. દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મોદી સાહેબ જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમો સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરી હતી અને પણ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અમારી સરકાર ગુજરાતના તમામ વિસ્તારની અંદર સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છે. અમે 10મા તબક્કાનો આ સેવા સેતુનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આજે ભોરવા ખાતે પણ 32 ગામોની અંદર 32 ગામના લોકોના 54 જેટલી અમારી રાજ્ય સરકારની યોજનાઓ હોય, ભારત સરકારની હોય, લોકોના જે લાભાર્થીઓ આવ્યા છે, નાના મોટા પ્રશ્નો મારા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ એના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવાના અભિગમની સાથે આજે જેટલા પણ પ્રશ્નો આવશે એના 100% એનો નિકાલ કરવા માટે મારું વહીવટી તંત્ર કટિબદ્ધ છે. અગાઉ પણ અનેક હું આવા સેવા સેતુના કાર્યક્રમમાં જોઉં છું, દેવગઢ બારિયા હોય કે અન્ય તાલુકા હોય, પણ મેં પણ જોયું છે મારા વહીવટી તંત્રના તમામ અધિકારીઓના માધ્યમથી 100% પ્રશ્નો ઉકેલવાનું કામ કરીને લોકોને કોઈ કચેરીમાં જવું ના પડે, એના ગામ સ્થળે એક જગ્યાએ એના પ્રશ્નો ઉકેલ થાય એના માટે મારી સરકાર કામ કરી. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.